હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 12 ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 74 પર યુનિટ નંબર 7માં રીડ 2 આપેલ છે એ સ્ટાર્ટ કરીએ છીએ. ટાઇટલ આપેલું છે સજર્નર ટ્રુથ. એક લેડીનું નામ છે, અમેરિકન લેડીનું નામ છે. બ્લેક એટલે કે હબસી, કાળા લોકો ના સમૂહની એક લેડી છે સજર્નર ટ્રુથ. પોતે એક ફ્રીડમ ફાઇટર એટલે સ્વાતંત્ર્ય સેનાની હતા અને ગુલામીની સ્થિતિમાં કેવું જીવન જીવવું પડે એની એક આ સ્ટોરી છે. અને પોતે જીવનમાં જે કંઈ ગુલામીમાં સંઘર્ષ કરેલો હતો એને લગતી આ સ્ટોરી છે. તો એના વિશે જાણીએ આપણે. પેજ નંબર 74, યુનિટ 7, રીડ 2, સજર્નર ટ્રુથ. સજર્નર ટ્રુથ પછી બ્રેકેટમાં આપણે આપેલું છે CA. તો સિરકા આવું શોર્ટ ફોર્મ લેટિન ભાષાનું છે, એનું આ શોર્ટ ફોર્મ છે સિરકાનું. સિરકા એટલે અંદાજે. 1797 to 1883 આ એના જીવનકાળનો સમય અંદાજિત છે એ કહે છે સજર્નર ટ્રુથનો. was a black American freedom fighter and orator. તો આ સજર્નર ટ્રુથ છે એ 1797 થી 1883 સુધીના સમયમાં થઈ ગયા હતા, કે જે પોતે બ્લેક એટલે કાળા, અમેરિકન ફ્રીડમ ફાઇટર એટલે અમેરિકાના સ્વાતંત્ર્ય સેનાની, અને ઓરેટર એટલે વક્તા. તો પોતે અમેરિકન સ્વાતંત્ર્ય સેનાની અને વક્તા હતા. She was born Isabella Baumfree in Ulster County, New York. તો તેણી ન્યુયોર્ક શહેરના અલ્સ્ટર કાઉન્ટી નામના વિસ્તારમાં ઇઝાબેલા બોમ્ફ્રીના નામે જન્મ્યા હતા. ધ ડોટર ઓફ એન આફ્રિકન નેમ્ડ બોમ્ફ્રી. પોતે એક આફ્રિકાના મૂળ વતની કે જેનું નામ હતું બોમ્ફ્રી, એ બોમ્ફ્રીના પુત્રી હતા. આફ્ટર હિઝ ડચ ઓનર. ડચ જાતિ છે, ઓનર એટલે માલિક. તો પોતાના ડચ જાતિના માલિક પરથી આનું નામ બોમ્ફ્રી પાડવામાં આવેલું હતું, એના પિતાનું. એન્ડ અ વુમન કોલ એલિઝાબેથ. અને એલિઝાબેથ આ સજર્નરના માતાનું નામ હતું. અબાઉટ ધ એજ ઓફ 9 એટલે લગભગ 9 વર્ષની ઉંમરે she was auctioned off to an Englishman named John Neely. ઓક્શન એટલે લીલામી કરવી કે હરાજી કરવી. તો લગભગ 9 વર્ષની ઉંમરે આ સજર્નર ટ્રુથની એક અંગ્રેજ વ્યક્તિ કે જેનું નામ હતું જોન નીલી, એ જોન નીલી નામના વ્યક્તિને લીલામીમાં વેચી દેવામાં આવ્યા હતા. The Neelys understood very little of her Dutch jargon. ધ નીલીસ એટલે નીલી કુટુંબના લોકો. અન્ડરસ્ટુડ એટલે સમજતા હતા, વેરી લિટલ એટલે બહુ જ ઓછું, ડચ જાર્ગન એટલે ડચ પરિભાષા. તો આ નીલી કુટુંબ છે એ ડચ પરિભાષા બહુ જ ઓછું સમજતું હતું. એઝ અ રિઝલ્ટ એટલે પરિણામે she was often brutally punished for no real reason. often એટલે ઘણીવાર, brutally એટલે નિર્દયી રીતે, પનિશ એટલે સજા થવી, ફોર નો રિયલ રીઝન એટલે કોઈ સાચું કારણ ન હોય છતાં પણ. તો કોઈ પણ સાચું કારણ ન હોય છતાં પણ તેણીને સાથે ઘણીવાર તેણીને નિર્દયી રીતે સજા કરવામાં આવતી હતી. ઇવેન્ચ્યુઅલી એટલે છેવટે Neely sold her to a fisherman who owned a tavern in Kingston, New York. તો અંતે આ નીલી કુટુંબે આ સજર્નરને વેચી દીધી. કોને? તો કે ફિશરમેન એટલે કોઈ માછીમારને, કે જે માછીમાર ઓન્ડ એટલે માલિકી ધરાવતો હતો. ટેવર્ન એટલે દારૂનું પીઠું. તો ન્યુયોર્ક શહેરના કિંગસ્ટન નામના વિસ્તારમાં દારૂનું પીઠું માલિકી ધરાવતા એક માછીમારને વેચી દેવામાં આવી હતી. Here she acquired the idiomatic expressions
કે જે જગ્યાએ તેણીએ અક્વાયર એટલે શીખવું કે મેળવવું, ઇડિયોમેટિક એક્સપ્રેશન એટલે ભાષાની રૂઢ શૈલીઓ, તો આ જગ્યાએ તેણીએ ભાષાની રૂઢ શૈલીઓ શીખી હતી. which came to mark her speech. come to mark એટલે વિશિષ્ટ બાબત બનવી, તો પોતાની સ્પીચ એટલે વાણી કે ભાષા માટે આ વિશિષ્ટ બાબત બની હતી. John J. Dumont, a nearby plantation owner, purchased her next. જ્હોન જે ડ્યુમન નામના એક વ્યક્તિ હતા કે જે બાજુમાં રહેતા હતા. એ વ્યક્તિ પ્લાન્ટેશન ઓનર એટલે છોડ કે રોપાનો વ્યવસાય કરનાર હોય એવી વ્યક્તિએ તેણીને પછી ખરીદી હતી. During her tenure with his family, she married and had 5 children. During એટલે દરમિયાન, tenure એટલે સમયગાળો, તો તેના કુટુંબ એટલે કે જ્હોન જે ડ્યુમન ના કુટુંબ સાથે તેણી રહી હતી. એ સમય દરમિયાન તેણીએ લગ્ન કર્યા અને તેણીને 5 બાળકોનો જન્મ થયો. ટૂંકમાં 5 બાળકોની એ માતા બની. ઇન 1827, 1827ની સાલમાં, after New York had passed an Emancipation Act freeing its slaves. પાસ એટલે પસાર કરવું કે મંજૂરી આપવી. ઇમેન્સિપેશન એક્ટ એટલે મુક્તિ ધારો કે કાયદો. ફ્રી એટલે મુક્ત કરવું કે આઝાદ કરવું, અને સ્લેવ્સ એટલે ગુલામ. તો ગુલામોને મુક્તિ આપવા માટેનો મુક્તિ ધારો કે કાયદો ન્યુયોર્ક શહેરે પસાર કર્યો. ત્યારબાદ she prepared to take her family away. ટેક અવે એટલે લઈ જવું, તો તેણી સજનર છે એ પોતાના કુટુંબને ત્યાંથી લઈ જવા માટે તેણીએ તૈયારી કરી. બટ ડ્યુમોન્ટ began to show reluctance to this. શો એટલે દર્શાવવું, રિલક્ટન્સ એટલે આનાકાની. પણ એનો જે માલિક જે ડ્યુમોન હતો તેણે આ બાબતે આનાકાની દર્શાવવાનું શરૂ કર્યું. So she ran away with only her youngest child. રન અવે એટલે ભાગી જવું. તેથી આ સજનર છે એ પોતાનું માત્ર સૌથી નાનું બાળક છે એ લઈને ભાગી ગઈ. She finally wound up in New York City. wound up એટલે સ્થાયી થવું, ફાઇનલી એટલે છેવટે, અને છેવટે તેણી ન્યુયોર્ક શહેરમાં સ્થાયી થઈ. She worked at manual job. મેન્યુઅલ જોબ એટલે હલકું કામ, તો તેણી હલકા કામ ઘરકામ કરતી. And through some friend came under the sway of a religious fanatic named Matthias. Through એટલે દ્વારા, come under એટલે ના હેઠળ આવવું, sway એટલે પ્રભાવ, religious એટલે ધાર્મિક, fanatic એટલે જનૂની. તો પોતાના થોડા મિત્રો દ્વારા તેણી એક ધર્મ જનૂની વ્યક્તિ કે જેનું નામ હતું મેથિયાસ, એ મેથિયાસના સ્વે એટલે પ્રભાવ હેઠળ તેણી આવી. નેક્સ્ટ પેજ પર જોઈએ, પેજ નંબર 75 પર. ત્યાં તમને આપ્યું છે ડ્યુરિંગ ધ સિવિલ વોર. સિવિલ વોર એટલે ગૃહ યુદ્ધ, તો ગૃહ યુદ્ધ દરમિયાન ટ્રુથ બોટ ગિફ્ટ્સ ફોર ધ સોલ્જર્સ. આ સજનર ટ્રુથ છે એ એવા સૈનિકો માટે ગિફ્ટ ખરીદી લાવતી હતી. with money raised from her lectures. with money એટલે એ પૈસા વડે, raised એટલે કમાયેલા કે ઊભા કરાયેલા, લેક્ચર્સ એટલે ભાષણ, તો પોતાના ભાષણ દ્વારા ઊભા કરાયેલા કમાયેલા પૈસાની પોતે સૈનિકો માટે ગિફ્ટ ખરીદી લાવતી હતી. and helped fugitive slaves find work and housing. હેલ્પ એટલે મદદ કરવી, ફ્યુઝિટિવ એટલે કાયદાનો ભાગેડુ, સ્લેવ્સ એટલે ગુલામ, તો કાયદાના ભાગેડુ ગુલામ જે હતા એ ગુલામો માટે ફાઇન્ડ વર્ક એટલે કામ શોધી કાઢતી, અને હાઉસિંગ એટલે એ લોકોના મકાન ખરીદવા માટે મદદ કરતી. આફ્ટર ધ વોર, યુદ્ધ પછી, she continued her tirade for the Lord and against racial injustice. કન્ટિન્યુ એટલે ચાલુ રાખવું, ટાયરેડ એટલે લાંબુ આક્રોશયુક્ત ભાષણ, લોર્ડ એટલે ભગવાન,
અગેન્સ્ટ એટલે ના વિરુદ્ધ, રેશિયલ એટલે જાતિને લગતું, જાતીય, અને ઇનજસ્ટિસ એટલે અન્યાય. તો તેણીએ યુદ્ધ પછી ભગવાન માટે તેમજ જાતીય અન્યાયની વિરુદ્ધ પોતાના લાંબા આક્રોશયુક્ત ભાષણો ચાલુ રાખ્યા. Even when old age and ill health restricted her activities. Even when એટલે એવા સમયે પણ, ઓલ્ડ એજ એટલે ઘરડી ઉંમર, ઇલ હેલ્થ એટલે બીમારી, રિસ્ટ્રિક્ટ એટલે નિયંત્રિત કરવું, એક્ટિવિટીઝ એટલે પ્રવૃત્તિ. તો પોતાની ઘરડી ઉંમર તેમજ બીમારી, આ બંને બાબતો જે છે એ તેણીની પ્રવૃત્તિને નિયંત્રિત કરતા હતા, સીમિત કરતા હતા. છતાં પણ ટુ ધ કન્ફાઇન્સ ઓફ અ બેટલ ક્રીક મીચ સેનેટોરિયમ. કન્ફાઇન એટલે બંધન. બેટલ ક્રીક એક સ્થળનું નામ છે, જગ્યાનું નામ છે કે જે મીચ વિસ્તારમાં આવેલું હતું. સેનેટોરિયમ એટલે આરોગ્ય વિભાગ. તો કોઈ આરોગ્ય વિભાગમાં એટલે કે આરોગ્ય શાખામાં મીચ નામના વિસ્તારમાં આવેલા બેટલ ક્રીક જગ્યાએ પોતે એકદમ બંધનમાં આવી ગઈ હતી, છતાં પણ પોતે આવા કામ કરતી હતી. She died there on November 26, 1883. તેણી 26 નવેમ્બર 1883 ની સાલમાં એ જગ્યાએ મૃત્યુ પામી. નેક્સ્ટ પેરેગ્રાફ. Here is one of her famous speeches. અહીં આપણને આ સજર્નર ટ્રુથની સૌથી પ્રખ્યાત સ્પીચીસ એટલે ભાષણ કે વક્તવ્યો માનું એક આપેલું છે. એન્ટાઇટલ્ડ એઝ, એન્ટાઇટલ એટલે એનું શીર્ષક એવું છે કે એન્ટ આઈ અ વુમન. એન્ટ આઈ અ વુમન એટલે શું હું સ્ત્રી નથી, આવું એક શીર્ષક ધરાવતું ભાષણ આપેલું છે આપને. which she delivered in the Women's Convention in Akron, Ohio in December 1851. which એટલે કે જે ભાષણ, ડિલિવર એટલે આપવું કે દર્શાવવું, જણાવવું, વિમેન્સ કન્વેન્શન એટલે સ્ત્રીઓની સભા. તો ડિસેમ્બર 1851 ની સાલમાં ઓહિયો નામના શહેરમાં એક્રોન નામના વિસ્તારમાં આવેલી સ્ત્રીઓની સભામાં તેણીએ આ ભાષણ આપેલું હતું. શું સ્ત્રી નથી એ નામનું. વેલ, હવે ભાષણ સ્ટાર્ટ થાય છે. આપ્યું છે વેલ ચિલ્ડ્રન, ઠીક છે બાળકો. વેર ઇઝ સો મચ રેકેટ, there must be something out of order. રેકેટ એટલે છેતરામણી. તો જે જગ્યાએ છેતરામણી હશે તે જગ્યાએ મસ્ટ બી એટલે હશે જ. શું? તો કે સમથિંગ આઉટ ઓફ ઓર્ડર. આઉટ ઓફ ઓર્ડર એટલે અવ્યવસ્થા. તો ત્યાં અવ્યવસ્થા તો હશે જ. આઈ થિંક ધેટ, સજર્નર કહે છે કે હું એવું વિચારું છું કે ટ્વિક્સ્ટ, ટ્વિક્સ્ટ એટલે બેની વચ્ચે, બિટવીન જેવો મિનિંગ છે. ધ નિગ્રોસ ઓફ સાઉથ એન્ડ વિમેન એટ ધ નોર્થ. નિગ્રો એટલે હબસી જાતિના લોકો. તો સાઉથ અમેરિકામાં રહેતા હબસી જાતિના લોકો અને નોર્થ એટલે ઉત્તર અમેરિકામાં રહેતી સ્ત્રીઓ જે છે આ બંને વચ્ચે. ઓલ ટોકિંગ અબાઉટ રાઇટ્સ. ઓલ એટલે બધા લોકો. ટોક અબાઉટ એટલે ના વિશે વાતચીત કરવી. રાઇટ્સ એટલે અધિકારો. તો બધા લોકો આ બંને વચ્ચેના અધિકારોની વાતો તો કરે છે. ધ વ્હાઇટ મેન વિલ બી ઇન અ ફિક્સ pretty soon. ધ વ્હાઇટ મેન એટલે ગોરા લોકો. વિલ બી એટલે હશે. સૂન એટલે ટૂંક સમયમાં. ફિક્સ પ્રેટી એટલે મુશ્કેલીમાં. તો આ પરિસ્થિતિને કારણે ગોરા લોકો છે એ ટૂંક સમયમાં મુશ્કેલીમાં મુકાઈ જ જશે. બટ વોટ્સ ઓલ ધીસ હિયર ટોકિંગ અબાઉટ. પણ અહીંયા બધી શેની વાતો થાય છે? ધેટ મેન ઓવર ધેર સેઝ ધેટ. એટલે ત્યાં રહેલો વ્યક્તિ એવું કહે છે કે વિમેન નીડ ટુ બી હેલ્પ્ડ. વિમેન નીડ ટુ બી હેલ્પ્ડ એટલે નીડ એટલે જરૂર હોવી. તો સ્ત્રીઓને મદદ કરવાની જરૂર છે, આવું પેલો વ્યક્તિ કહે છે. ક્યાં? તો કે ઇન્ટુ કેરેજીસ. કેરેજીસ એટલે ઘોડાગાડીઓ. તો ઘોડાગાડીઓ જતી હોય ત્યાં સ્ત્રીઓને મદદની જરૂર છે. એન્ડ લિફ્ટેડ ઓવર ડીચીસ. લિફ્ટ એટલે
બેસાડીને લઈ જવું. ડીચીસ એટલે પાણીની મોટી મોટી ખાડીઓ, દરિયાની નજીક આવેલી. તો પાણીઓની જે ખાડીઓ છે એને પાર કરવા માટે લિફ્ટની જે જરૂર પડે ત્યાં સ્ત્રીઓને મદદ કરવાની જરૂર છે. એન્ડ ટુ હેવ ધ બેસ્ટ પ્લેસ એવરીવેર. બેસ્ટ પ્લેસ એટલે ઉત્તમ સ્થાન. તો બધી જ જગ્યાએ સ્ત્રીઓને ઉત્તમ સ્થાન આપવાની પણ જરૂર છે. આવી વાતો તો થાય છે કે નોબડી એવર હેલ્પ્સ મી ઇન ટુ કેરેજીસ. સજ્જનર પોતાના વિશે કહે છે કે કોઈ પણ વ્યક્તિએ મને કેરેજીસ એટલે ઘોડાગાડીમાં જવા માટે મદદ કરેલી નથી. ઓર ઇવન મડ પુડલ્સ. મડ એટલે કાદવ ને પુડલ્સ એટલે ખાડીઓ. તો કહેવાનો મતલબ કે પાણીની જે ખાડીઓ છે એ ઓળંગવા માટે મને કોઈએ મદદ કરેલી નથી. ઓર ગીવ્સ મી એની બેસ્ટ પ્લેસ. અને મને કોઈ પણ વ્યક્તિ ઉત્તમ સ્થાન પણ આપતું નથી. એન્ડ એન્ટ આઈ વુમન. પોતે પ્રશ્ન કરે છે કે શું મને મીન્સ કે હું સ્ત્રી નથી કે. લુક એટ માય આર્મ. આર્મ એટલે હાથ. એ કે મારા હાથ તરફ તમે જુઓ. કે આઈ હેવ પ્લાવડ એન્ડ પ્લાન્ટેડ. પ્લાવ એટલે જમીન ખેડવી, પ્લાન્ટ એટલે રોપવું કે વાવવું. તો મેં જમીનો ખેડેલી છે અને ત્યાં વાવેલું પણ છે. એન્ડ ગેધર્ડ ઇન ટુ બાર્ન્સ. ગેધર એટલે ભેગા કરવું, બાર્ન્સ એટલે પશુઓને પૂરવાનો વાડો. તો આવા પશુઓને મેં ભેગા કરીને વાડામાં પૂરેલા પણ છે. એન્ડ નો મેન કુડ હેડ મી. હેડ એટલે મદદ કરવા માટે આગળ આવવું. તો આવ્યા બધા કામ માટે કોઈ વ્યક્તિ મને મદદ કરવા, કોઈ પુરુષ મદદ કરવા આગળ આવેલ નથી. એન્ડ એન્ટ આઈ વુમન. ફરી પાછો પ્રશ્ન કરે છે શું હું સ્ત્રી નથી કે. સામેની કોલમમાં જોઈએ. આઈ કુડ વર્ક એઝ મચ એન્ડ ઈટ એઝ મચ એઝ અ મેન. એઝ મચ એઝ એટલે ના જેટલું. તો હું પુરુષ જેટલું જ કામ કરી શકું છું અને એટલું ખાઈ પણ શકું છું. વોટ આઈ કુડ ગેટ ઇટ. વેન આઈ કુડ ગેટ ઇટ. વેન એટલે જ્યારે. જ્યારે હું આ કામ મળે છે ત્યારે કામ પણ કરું છું ને ખાવું પણ છું. એન્ડ બેર ધ લેસ એઝ વેલ. બેર એટલે સહન કરવું, લેસ એટલે ચાબુકની દોરી અથવા કોરડો. તો હું આ ચાબુકની દોરીનો ઘા પણ સહન કરું છું. એન્ડ એન્ટ આઈ અ વુમન. ફરી પાછો પ્રશ્ન કરે છે શું હું સ્ત્રી નથી. આઈ હેવ બોર્ન 13 ચિલ્ડ્રન. બોર્ન એટલે જન્મ આપવું. એ કે મેં 13 બાળકોને જન્મ આપેલા છે. એન્ડ સીન મોસ્ટ ઓલ સોલ્ડ ઓફ ટુ સ્લેવરી. મોસ્ટ એટલે મોટા ભાગના, સોલ્ડ એટલે વેચાઈ જવું, સ્લેવરી એટલે ગુલામી. અને 13 બાળકોમાંથી મોટા ભાગના બાળકો ગુલામીમાં વેચાઈ ગયેલા છે. એન્ડ વેન આઈ ક્રાઇડ આઉટ માય મધર્સ ગ્રીફ. ક્રાય આઉટ એટલે રડવું, મધર્સ ગ્રીફ એટલે માતાની વેદના. અને જ્યારે હું માતાની વેદનાથી રડી છું ત્યારે નન બટ જીસસ હર્ડ મી. નન બટ એટલે એ સિવાય કોઈ નહીં. જીસસ એટલે ઈસુ ખ્રિસ્ત. તો ઈસુ ખ્રિસ્ત સિવાય મને કોઈ સાંભળેલ નથી. એન્ડ એન્ટ આઈ અ વુમન. ફરી પાછો પ્રશ્ન કરે છે શું હું સ્ત્રી નથી. Then they talk about this thing in the head. Talk about એટલે વાતચીત કરવી, in the head એટલે આગળ આવીને. અને એ બધા લોકો આગળ આવીને આ બધી વાતો તો કરે છે કે what's this they call it. તેઓ આ બાબતે શું કહે છે. મેમ્બર ઓફ ઓડિયન્સ વિસ્પર્સ ઇન્ટેલેક્ટ. તો મેમ્બર એટલે સભ્ય, ઓડિયન્સ એટલે શ્રોતા, વિસ્પર એટલે ધીમેથી બોલવું. તો શ્રોતાઓમાંથી એક સભ્ય ધીમેથી બોલે છે કે આ બધું તમે જે કહો છો એ ઇન્ટેલેક્ટ એટલે બુદ્ધિ છે, પુરુષની બુદ્ધિ છે. કહેવાનો મતલબ એ. તો ટૂંકમાં પુરુષ બુદ્ધિશાળી છે, સ્ત્રીઓને મદદ એ નથી કરતો એમ. ધેટ્સ ઇટ હની. હા એવું જ છે મારા ભાઈ. વોટ્સ ધેટ ગોટ ટુ ડુ વિથ વિમેન્સ રાઇટ્સ ઓર નિગ્રોસ રાઇટ્સ. ગેટ ટુ ડુ વિથ એટલે લેવા દેવા હોવી, વિમેન્સ રાઇટ્સ એટલે સ્ત્રીઓના અધિકાર, અને નિગ્રોસ રાઇટ્સ એટલે હબસી લોકોના અધિકાર.
તો એ લોકોને હબસી જાતિના લોકોના અધિકાર અને સ્ત્રીઓના અધિકાર સાથે શું લેવા દેવા છે કે if my cup won't hold but a pint, હોલ્ડ એટલે ધરાવવું. પોતે એક એક્ઝામ્પલ આપે છે કે મારા કપની અંદર પિન્ટ એટલે 1/4 એટલે કે 25% ભાગ હોય એનું પણ અડધું, એને પિન્ટ કહેવાય. તો મારા કપની અંદર આ પિન્ટ જેટલો જથ્થો કોઈ પ્રવાહી કંઈ પણ છે તો એન્ડ યોર્સ હોલ્ડ અ ક્વાર્ટ, ક્વાર્ટ એટલે ચોથો ભાગ, અને તમારા કપની અંદર ચોથા ભાગ જેટલું છે. કહેવાનો મતલબ કે મારી પાસે જે છે એના કરતાં તમારી પાસે કંઈક વધુ જ. આવું જ્યારે છે ત્યારે wouldn't you be mean not to let me have any little half measure full? wouldn't you be mean એટલે તમે એ બાબતમાં પણ નીચતા બતાવશો. મીન એટલે નીચતા બતાવી. કઈ બાબતમાં? તો કે ટુ લેટ મી હેવ. લેટ મી હેવ એટલે મને લેવા દેવામાં. શું લેવા દેવામાં? તો કે માય લિટલ હાફ મેઝર ફૂલ. લિટલ હાફ મેઝર એટલે મારી પાસે થોડું કંઈક જે છે એને હું વધારું, એ જથ્થો વધારું, તો એ લેવા દેવામાં પણ તમે નીચતા બતાવશો એમ. Then that little man in black there. લિટલ મેન એટલે નાના કદનો પુરુષ. બ્લેક એટલે કાળા વસ્ત્રોમાં. તો પેલો કાળા વસ્ત્રોમાં રહેલો નાના કદનો વ્યક્તિ એની સભામાં છે. એ વ્યક્તિ he says, એ વ્યક્તિ એવું કહે છે, women can't have as much rights as men. as much as એટલે ના જેટલું, રાઇટ્સ એટલે અધિકારો. તો સ્ત્રીઓને પુરુષો જેટલા અધિકાર ન હોવા જોઈએ, આવું એ વ્યક્તિ કહે છે. કોઝ મતલબ બીકોઝ એટલે કે કારણ કે ક્રાઇસ્ટ વોઝન્ટ અ વુમન. પોતે એવી દલીલ કરે છે વ્યક્તિ કે ઈસુ ખ્રિસ્ત છે એ સ્ત્રી નહોતા એટલે. વેર ડીડ યોર ક્રાઇસ્ટ કમ ફ્રોમ. હવે સજ્જન ટ્રુથ એને પ્રશ્ન પૂછે છે કે તમારા ક્રાઇસ્ટ એટલે ઈસુ ખ્રિસ્ત ક્યાંથી આવ્યા હતા. કહેવાનો મતલબ કે તમારા ક્રાઇસ્ટ એટલે કે ઈસુ ખ્રિસ્તને જન્મ આપનાર એક સ્ત્રી જ હતી. વેર ડીડ યોર ક્રાઇસ્ટ કમ ફ્રોમ. તમારા ઈસુ ખ્રિસ્ત આવ્યા ક્યારથી? બીજી વખત પ્રશ્ન પૂછે છે કટાક્ષમાં. ફ્રોમ ગોડ એન્ડ અ વુમન એટલે કે ભગવાનથી શરૂ કરીને સ્ત્રી સુધીમાં. મેન હેડ નથિંગ ટુ ડુ વિથ હિમ. નથિંગ ટુ ડુ વિથ એટલે કંઈ લેવા દેવા ન હોવી. તો પુરુષને તેની સાથે કંઈ લેવા દેવા નથી. ઇફ ધ ફર્સ્ટ વુમન ગોડ એવર મેડ વોઝ સ્ટ્રોંગ ઇનફ. ફર્સ્ટ વુમન ગોડ એટલે પહેલી દેવી. એવર મેડ વોઝ સો સ્ટ્રોંગ ઇનફ. સ્ટ્રોંગ ઇનફ એટલે પૂરતા પ્રમાણમાં શક્તિશાળી. તો પ્રથમ દેવી જે છે એ પૂરતા પ્રમાણમાં એટલા શક્તિશાળી જો હોત તો ટુ ટર્ન ધ વર્લ્ડ અપસાઇડ ડાઉન ઓલ અલોન. ટર્ન ડાઉન એટલે ઊંધું વાળું, અપસાઇડ ડાઉન એટલે ઉપરના ભાગને નીચેની તરફ વાળું, મતલબ ઊંધું કરવું. ઓલ અલોન એટલે એકલા જ. તો એ પોતે એકલા જ જો આટલા શક્તિશાળી હોત તો ધીસ વિમેન ટુગેધર ઓટ ટુ બી એબલ ટુ ટર્ન ઇટ બેક. ધીસ વિમેન એટલે આ બધી અત્યારની સ્ત્રીઓ, ટુગેધર એટલે ભેગા મળીને, ઓટ ટુ બી એબલ એટલે શક્તિમાન બનવી જોઈએ, ટુ ટર્ન ઇટ બેક. ટર્ન ઇટ બેક એટલે ઊંધું વળી ગયેલું છે ને સવડું કરવા માટે. કહેવાનો મતલબ કે આ બધી પરિસ્થિતિ ઊંધી વળી ગઈ છે, એને સવડી કરવા માટે અત્યારની સ્ત્રીઓ જે છે એ એટલી શક્તિશાળી બનવી જોઈએ કે જેથી એ પરિસ્થિતિ સવડી કરી શકે. એન્ડ ગેટ ઇટ રાઇટ સાઇડ અપ અગેન. રાઇટ સાઇડ એટલે સાચી દિશા, અપ એટલે ઉપરની તરફ લાવવું, અગેન એટલે ફરી વાર. કહેવાનો મતલબ કે આ બગડેલી પરિસ્થિતિને ફરી પાછી સુધારી શકે એવી શક્તિમાન બનવી જોઈએ. એન્ડ નાવ ધે ઇઝ આસ્કિંગ ટુ ડુ ઇટ. ધે સાથે આર ને બદલે ઇઝ આવે છે. એક શબ્દ મીન્સ કે રચના ખાસ વિશિષ્ટ રચના છે. કહેવાનો મતલબ ધે આર જેવો જ છે. મતલબ હવે તેઓ આસ્કિંગ ટુ ડુ ઇટ એટલે આવું કરવા માટે કહે છે, જણાવે છે. ધ મેન બેટર લેટ ધેમ. બેટર લેટ ધેમ એટલે એવું કરવા દે તો વધુ સારું. તો પુરુષો સ્ત્રીઓને આવું કામ કરવા દે તો વધુ સારું. ઓબ્લાઇજ ટુ યુ ફોર હિયરિંગ મી. ઓબ્લાઇજ એટલે આભારી બનવું. તો મને સાંભળવા બદલ તમારો આભાર. એન્ડ નાવ ઓલ સજનર એન્ટ ગોટ નથિંગ મોર ટુ સે.
ઓલ્ડ સજનર એટલે ઘડી ઉંમરના સજનર ટ્રુથ. નથિંગ મોર ટુ સે એટલે વધુ કશું કહેવાનું નથી. તો હવે આ ઘડી ઉંમરની સજનરે તમને વિશેષ કશું કહેવાનું નથી. તો આવી એક આ સ્ટોરી છે અમેરિકન ફ્રીડમ ફાઇટરની. ઓકે, ધેટ્સ ઓલ. થેન્ક યુ એન્ડ હેવ અ વેરી નાઇસ ટાઈમ.